ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે રત્નકલાકારોના બાળકોને શૈક્ષણિક સહાય વિતરણનો કાર્યક્રમ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ રાજ્યના ઉર્જા મંત્રી અને ભાવનગરના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ અવસરે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે દેશ અને દુનિયામાં પ્રથમ વખત ગુજરાત રાજ્ય સરકારે રત્નકલાકારો માટે વિશેષ પેકેજની જાહેરાત કરી છે. રત્નકલાકારોના દીકરા દીકરીઓને અભ્યાસ સહાયરૂપ થવા માટે 14,400થી વધુ વિદ્યાર્થીઓને પ્રતિ વિદ્યાર્થી ₹13,000થી વધુની રકમ ચૂકવવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં યુએસ સાથે થયેલી ટ્રેડ ડીલથી સૌથી વધુ લાભ હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગને ફાયદો થવાનો છે. આ ઉપરાંત ટ્રેડ ડીલને કારણે રાજ્યના લાખો વેપારીઓ માટે વેપારની નવી સંભાવનાઓ ખુલશે. કાર્યક્રમ દરમિયાન અનેક રત્નકલાકારોના બાળકોને શૈક્ષણિક સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સહાયથી રત્નકલાકારોના બાળકોને અભ્યાસમાં મહત્વપૂર્ણ મદદ મળશે તેમ ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું. આ પ્રસંગે મેયર શ્રી ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા, ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ, ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા અને શિવાભાઈ ગોહિલ, મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી N.K. મીના, કલેક્ટર શ્રી ડૉક્ટર મનીષકુમાર બંસલ, આગેવાન શ્રી કુમારભાઈ શાહ, દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.